વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 1 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 1 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત થઈ છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડે દર વર્ષે 30 ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવે છે. બરાબર. ફ્રેન્ડ, વાત કરીએ તો 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ, 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ, 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ, 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ અબજપતિઓની સંખ્યાના મામલામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફ્રેન્ડ, કોઈપણ શહેરમાં જે અબજપતિ હોય છે એમાં હુરુન ઇન્ડિયાની એક રિપોર્ટ આવી. એ રિપોર્ટ મુજબ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર, જ્યાં અબજપતિઓની સંખ્યા સૌથી વધારે છે, એ ટોપ પર રહ્યું છે. હાલમાં કોણે રાજગીરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ફ્રેન્ડ, પહેલી વાત તો રાજગીર ક્યાં આવેલું છે? રાજગીર આવેલું છે બિહારમાં. બિહારમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે નીતિશ કુમારે. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજગીરમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં ગુજરાતના ક્યાં લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું? તો ગુજરાતનો કયો લોકમેળો છે જેનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ, ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. રાજકોટમાં મિત્રો રેસકોર્સ ગ્રાઉન્ડ પર એક મેળો ભરાય છે જન્માષ્ટમીના અવસર પર, અને આ મેળાનું નામ હવે ધરોહર લોકમેળા તરીકે ઓળખવામાં આવશે. બરાબર, આ મેળાને ધરોહર લોકમેળો તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ટોપિક વાઇઝ 50થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ આવશે. ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરી માહિતી આપેલી હોય છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. પણ ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ભારતે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા કયા દેશ સાથે કરાર કર્યો છે? તો ભારત દ્વારા પ્રવાસન એટલે કે ટુરિઝમ, બરાબર, ટુરિઝમ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે મલેશિયા સાથે કરાર કરવામાં આવ્યો છે. હાલમાં કોની સાથે? મલેશિયા સાથે કરાર કરવામાં આવ્યું છે. બરાબર, મલેશિયાથી વધારેમાં વધારે ટુરિસ્ટ ભારત આવે એવી મિત્રો ભારત સરકારની આ એક પહેલ છે. હાલમાં તુફાન આસનાના કારણે કયા રાજ્યમાં એલર્ટ જારી કરાયું છે? તો ફ્રેન્ડ, ગુજરાતની અંદર તમને ખ્યાલ હશે વરસાદનો માહોલ છે અને હવે એક નવો તુફાન આવી રહ્યો છે આસના, અને આના કારણે હાલમાં ગુજરાતની અંદર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરબ સાગરના ઉત્તર પૂર્વી ભાગમાં ચક્રવાત આસના જે છે બની ગયું છે. આના કારણે એક મોટો તુફાન આવી શકે, ગુજરાતને પ્રભાવિત કરશે. સંભવતઃ એ પાકિસ્તાન બાજુ જતો રહેશે. બરાબર, તો પણ આપણે એલર્ટ રહેવાની જરૂર છે. ગુજરાતની વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક આવેલું છે, નળ સરોવર આવેલું છે, થોલ સરોવર આવેલું છે, કાંકરિયા સરોવર આવેલું છે, ખીજડીયા સરોવર આવેલું છે. ગુજરાતના CM છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં ગુજરાત સરકારે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી. ભારતના સૌથી કિફાયતી આવાસ બજાર અમદાવાદમાં બન્યો. CAG ગિરીશચંદ્ર મુર્મુએ ગુજરાતના રાજકોટમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સનું ઉદ્ઘાટન કર્યું. ભારત ઓલિમ્પિક અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરાયું છે. હાલમાં કોણે IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ હીરોઝ કોમિક બુક લોન્ચ કરી છે? તો મિત્રો, એક કોમિક બુક આવી છે IAF હીરોઝ, બરાબર, અને એને લોન્ચ કરી છે VR ચૌધરી. VR ચૌધરી કોણ છે? તો વાયુસેનાના પૂર્વ પ્રમુખ છે VR ચૌધરી. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ધુલીખેલ કયા દેશનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો છે? તો ધુલીખેલ, બરાબર, એ મિત્રો આવેલું છે નેપાળમાં. WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો છે. બરાબર,
તો ધુલીખેલ જે છે એ નેપાળમાં આવેલું છે. તો આપણે વાત કરવાની છે નેપાળની. આ ધુલીખેલ નેપાળનો પહેલો બન્યો છે, બરાબર, દુનિયાનો નહીં પણ નેપાળ દેશનો પહેલો WHO માન્યતા પ્રાપ્ત સ્વસ્થ શહેર બન્યો. ફ્રેન્ડ, નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે KP શર્મા ઓલી. હાલમાં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે રાજીનામું આપ્યું. બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% ચાલુ થઈ ગયું છે. વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં કયો શહેર સતત 8મી વખત પ્રથમ સ્થાને રહ્યું છે? તો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં કયો શહેર સતત 8મી વખત પ્રથમ સ્થાને રહ્યું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં અબુધાબી. અબુધાબી ક્યાં આવેલું છે? UAEમાં આવેલું છે. એ સૌથી સુરક્ષિત શહેર છે, એટલે કે ક્રાઇમ ઓછું છે ત્યાં. હાલમાં શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO કોણ બન્યા છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં શુભાશ્રી. શ્રીરામ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના નવા MD અને CEO બન્યા. સ્ટાર માર્ક કરજો. હાલમાં ભારતે કયા દેશને હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે પ્રથમ પેમેન્ટ કર્યું છે? તો ભારત દ્વારા કયા દેશને હાઇબ્રિડ વિદ્યુત પરિયોજના માટે પ્રથમ પેમેન્ટ કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ, શ્રીલંકા રાઈટ આન્સર થશે. શ્રીલંકાને કરવામાં આવ્યું છે ભારત દ્વારા. વાત કરીએ શ્રીલંકાની. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે રૂપિયા, પીએમ છે દિનેશ ગુણવર્ધને. મિત્રો, હાલમાં શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા સેવા ફરીથી શરૂ થઈ. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ શ્રીલંકાના દાંબુલામાં શરૂ થયું. શ્રીલંકા પહેલી વખત વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. હાલમાં મૂડીઝ રેટિંગે નાણાકીય વર્ષ 2024માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફાઇનાન્શિયલ યર 2024ની અંદર મૂડીઝ દ્વારા ભારતની GDP વૃદ્ધિ દર 7.2% રહેશે એવું અનુમાન લગાડવામાં આવ્યું છે. હાલમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરાયા? તો મિત્રો, PATA ગોલ્ડ, બરાબર, PATA ગોલ્ડ એવોર્ડ 2024 એને કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, એ કરવામાં આવ્યું છે કેરળ પર્યવાસન, બરાબર, કેરળનો જે ટુરિઝમ છે મિત્રો, એને સન્માનિત કરવામાં આવ્યો. કેરળ ટુરિઝમ જે છે એને પાટા ગોલ્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં કયા દેશે PM મોદીને SCO મિટિંગમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે? તો સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન મિટિંગમાં સામેલ થવા માટે નરેન્દ્ર મોદીને પાકિસ્તાનને હાલમાં ઇન્વિટેશન આપ્યું છે. હવે ચર્ચા એટલા માટે છે મિત્રો, પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે, બરાબર, તે છતાં પણ નરેન્દ્ર મોદીને એમણે ઇન્વિટેશન આપ્યું. 29 ઓગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘાઈ સહયોગ સંગઠન મિટિંગમાં સામેલ થવા માટે આમંત્રિત કરાયા છે. SCOના કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠક 15-16 ઓક્ટોબરે ઇસ્લામાબાદમાં થશે. હાલમાં પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં અવની લેખરાએ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? તો ફ્રેન્ડ, ગોલ્ડ મેડલ જીત્યો છે અવની લેખરાએ પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં. ખૂબ ખૂબ અભિનંદન. હાલમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો, મુંબઈ ખાતે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે. કયા મંત્રાલયે C-Box પોર્ટલ લોન્ચ કર્યો છે? C-Box, બરાબર. આનામાં મિત્રો તમે C જોશો. C મીન્સ શાના માટે ઉપયોગ થાય છે? C લેડીઝ માટે, છોકરીઓ માટે, નાની બાળકીઓ માટે C ઉપયોગ થાય. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા C-Box પોર્ટલ હાલમાં લોન્ચ કરાયું. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય ખેલ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટે મનાવવામાં આવે છે. NGTએ અપશિષ્ટ પ્રબંધનમાં વિફલતા માટે કયા રાજ્ય પર 1,000 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો? તો પંજાબ રાઈટ આન્સર છે. PM સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત જે છે એ 52% યોગદાન સાથે ટોપ પર છે. NSA અજીત ડોભાલ કયા દેશની 2 દિવસીય આધિકારિક યાત્રા પર ગયા? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે નૌસેના સ્તર પર સહયોગને મજબૂત કરવા ન્યૂ દિલ્હીમાં બેઠક થઈ? તો મિત્રો, દક્ષિણ આફ્રિકા.
અંડર-20 સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો? તો બાંગ્લાદેશે. પાકિસ્તાની ઈસાઈ જોસેફ ફ્રાન્સિસી એ પરેરા CAA અંતર્ગત નાગરિકતા મેળવવાવાળા કયા રાજ્યના પહેલા નિવાસી બન્યા? તો ગોવા રાઈટ આન્સર છે. કોણે એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું? તો મોહનલાલે આપ્યું. PM મોદીએ કેટલી ઊંચી ઉપજ આપતી પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું? તો 109. કયા દેશના ખેલાડી ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો ઇંગ્લેન્ડ રાઈટ આન્સર છે. BSFના નવા DG બન્યા છે દલજીત સિંઘ ચૌધરી. ટીમ ઇન્ડિયાએ 17મા આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? તો મિત્રો 5 મેડલ, એમાં 1 ગોલ્ડ અને 4 સિલ્વર છે. આનું આયોજન કરાયું છે રિયો ડી જેનેરો, બ્રાઝિલ ખાતે. કયા રાજ્યની સરકારે સંસ્કૃત સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. દુનિયામાં પહેલી વખત કેટલા દેશોમાં ફેફડાના કેન્સરની વેક્સિનનું પરીક્ષણ શરૂ કર્યું? 7 દેશ. કયા કયા છે? બ્રિટન, અમેરિકા, જર્મની, હંગરી, પોલેન્ડ, સ્પેન અને તુર્કી. ભારતની બીજી પરમાણુ પનડુબ્બી INS અરિઘાતને કયા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ? કઈ જગ્યાએ? તો વિશાખાપટ્ટનમમાં. ક્યાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર કાર્યક્રમનું આયોજન કરાયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા? તો સતીશ કુમાર આમાં રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, કોને CISFના DG નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.